તો જો અહીંયા છે ને લગાવી દીધું છે તુલસીનો રોપા બે, એક અહીંયા લગાવી દીધો. એમાં હે ને 2-3 હતા. રાખડી બની ગઈ. કેવી બની રાખડી કમેન્ટ કરી જરૂર જણાવજો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ જો તે છે ને સવારના 11 વાગ્યા છે અને બધું કામ કરીને હું થઈ ગઈ છું ફ્રી. કપડાં ધોવાઈ ગયા, કચરા પોતા બધું થઈ ગયું, નાહી લીધું, ચીકુભાઈએ નાહી લીધું છે અને જો ચીકુ છે ને હવે રમે છે. અને ફ્રેન્ડ્સ છે ને હમણાં અઠવાડિયાથી છે ને બ્લોગ નહોતી મૂકતી, કેમ કે છે ને અમારા કુટુંબમાં એક દુઃખદ સમાચાર થઈ ગયું છે, દુઃખદ ઘટના થઈ ગઈ હતી. અમારા જે કુટુંબમાં ભાઈજી થાય ને એ ઓફ થઈ ગયા હતા, મીન્સ કે હવે નથી રહ્યા. એટલે છે ને અઠવાડિયા સુધી મેં કંઈ બ્લોગ બનાવ્યો નથી, એટલે કંઈ અપલોડ કરતી નથી. જો આજે બુધવાર છે એટલે ગયા બુધવાર સુધી છે ને મેં બ્લોગ મૂક્યો હતો, પછી બુધવાર પછી નથી મૂક્યો, કેમ કે ગુરુવારે છે ને એવું બની ગયું. એટલે છે ને હવે અઠવાડિયે જેવું થઈ ગયું છે, એટલે હવે પાછા બ્લોગ ચાલુ કરી દીધા છે. તો અત્યારે છે ને હું એમને એવી જ પ્રાર્થના કરું છું કે તેમની આત્માને શાંતિ આપે, ભગવાન મોક્ષ આપે. તો ચાલો હવે પાછા આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું, દરરોજ બ્લોગ બનાવીશું, નવા શું ને મૂકશું. તો જો ચીકુભાઈ અહીંયા શું કરે છે? હે, જય શ્રી કૃષ્ણ. હા, અંદર આવું. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. શું કરો છો? રમો છો? જો ચીકુભાઈને નાકે ફોડકી થઈ છે, ગરમીથી નીકળી. ક્યાં થઈ ફોડકી? અહીંયા થઈ ને? હા, દવા લગાવી? હે, દવા લગાવી? લગાવી ને? જો અમારા ચીકુભાઈને મોટી બધી ફોડકી થઈ ગઈ હતી, ત્યારે તો સારું છે ને ચીકુભાઈ? તો ચાલો છે ને ઘરનું કામ તો થઈ ગયું છે, એટલે 11 વાગે છે, હજી તો રસોઈ કરવામાં વાર છે. તો જો અત્યારે વાતાવરણ વાદળ છાયું હોય છે, ક્યારેક તડકો અને ક્યારેક છાંટા આવી જાય. હા બેટા, શું કરે? જો ચીકુભાઈ દેખાડો કરે. હા, તો જો અત્યારે છે ને બીજું કંઈ તો કામ નથી, પણ અમારે છે ને બધે તુલસીના જે છોડ હતા ને સુકાઈ ગયા હતા, પણ અત્યારે બીજો એક કુંડ્યું રહે ને એમાં નાનું એક તુલસીનું છોડવું થયું છે, નાનું એવું. તો આને છે ને જો આ બધા જે મોટા હતા ને તો સુકાઈ ગયા, આમાં એની રીતે છે ને ઉગી ગયા છે. જો તો વિચારું છું આને છે ને પેલી સાઈડ જે નીચે જમીનમાં છે ને ત્યાં લગાવી દઉં, એટલે આ મોટું થઈ જાય. ચીકુભાઈ, એવું કરશું ને? હે, તો ચાલો હવે છે ને હું તુલસીનું જે રોપો રહ્યો ને ત્યાં જો અહીંયા જગ્યા છે ને એમાં લગાવી દઉં, એટલે શું ફટાફટ મોટું થાય. કુંડિયામાં હોય ને એટલે એમાં જલ્દી મોટું થાય નહીં. એટલે જો અહીંયા છે ને અત્યારે લગાવી દેવું છે અહીંયા. ને આ બાજુ જો અત્યારે લીલાછમ ઝાડવા થઈ ગયા છે. થોડુંક આ બાજુથી છે ને એને કટિંગ કરી નાખ્યું છે, બહુ વધી ગયું હતું. આ સાઈડ છે ને બહુ વધી ગયા હતા, એટલે થોડાક જે ડાળખીઓ રહે ને કાપી નાખી છે. તો જો અહીંયા છે ને લગાવી દીધું છે તુલસીનો રોપા બે, એક અહીંયા લગાવી દીધો. એમાં હે ને 2-3 હતા, તો 2 મોટા એમાં રાખ્યા ને 2 નાનકડા રહીને અહીંયા નાખી દીધા છે. તો સારું, ચલો જોઈએ છે અહીંયા આપણે તુલસી થાય છે કે નહીં. ને જો હમણાં છે ને તડકો હતો ફૂલ, તો અને છાંયો થઈ ગયો, હવે છાંટા આવવા માંડ્યા. તો આજે તડકા જેવું હતું, સવારનો તડકો નીકળ્યો હતો ને એટલે મેં તો છે ને જો ગોદડા ધોવા નાખી દીધા હતા, 2 ગોદડા. તો એક તો જો ઉપર હે ને હુકવવા નાખી દીધું, એક ધોવાઈ ગયું છે, તો બીજું નાખી દીધું. મેં કીધું આજ તો છે ને વરસાદ નહીં આવે, એટલે ગોદડા ધોવા નાખી દીધા. અને જો બીજું આમાં ધોવાય છે. તો હવે તો જો અત્યારે છાંટા ચાલુ થઈ ગયા છે. કપડાં લેવા જઈશે, જો કે વધારે તો આવતા નથી, તડકો નીકળી જાય ને તો સારું, મારા ગોદડા સુકાઈ જાય. નહીં તો આ લીલા ગોદડા ક્યાં નાખવા. તો આવું છે, 2 ગોદડા ધોઈ નાખ્યા આજે, તડકો નીકળ્યો હતો ને એટલે. તો જો કે નહીં આવે વરસાદ એવું લાગે છે. નહીં ચીકુભાઈ, વરસાદ આવશે શું લાગે તમને? અંદર તો ન જ આવે ને બેટા, કે અંદર નથી આવતો? નાસ્તો કર્યો? શું કીધું તે? પડતો નહીં બા? હે ચીકુ, શું કીધું તે?
અત્યારે ગુડ નાઇટ હોય હે અત્યારે ગુડ નાઇટ હોય હા સુઈ જવું હે એમ તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને બપોરના વાગી ગયા છે 1:30 અને અમે જમી લીધું ને જીકો ને શું ખાધું તે શેનું શાક ખાધું તે હે શેનું શાક ખાધું મગનું શાક મોઢામાં ન ખાઈ ચાલો હવે જો ચીકુભાઈને છે ને એ મન લગી જાય ચીકુને હવે નીંદર આવે છે બપોર 1:30 વાગી ગયા એટલે ખાઈ પી નીંદર આવે ને તો બપોરે સુવા ટાઈમે છે ને બધાને ગુડ નાઇટ કહેવા જાય નહીં બેટા બા ને દાદાને હવે શું કરશો હોઈ જઈ તો જો ચીકુભાઈ છે ને હજી સૂતા છે જો નીંદરમાં આંગળી હલાવે ફ્રેન્ડ્સ જો તે છે ને બસ સાંજના 4 વાગી ગયા ને સુઈને ઉઠી ગઈ જો ચીકુ તો છે ને હજી સૂતો છે એટલે કીધું ચાલો મારે છે ને થોડીક સિલાઈ કરવાની છે તો જો હું છે ને એ કરવા બેસી ગઈ છું મારે છે ને એક સીવવાનું છે પેન્ટ પેર સીવવાનું છે ટ્રાઉઝર છે ચાલો જો છે ને અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 વાગી ગયા જો આવી ગઈ રસોડામાં રસોઈ કરવાની આજે છે ને મિક્સ વેજીટેબલનું શાક બનાવું છું આજે મસાલો તૈયાર કરી લીધો અને આમાં જો ખીચડી મૂકી દીધી અને આપણે રોટલીનું શાક તો રોટલી કરવાનું છે ચાલો તો રાંધી દઉં સીવાનું તો છે ને થોડુંક સીવાનું પછી ચીકુભાઈ ઉઠી જાય એટલે કાંઈ કરવાનું હતું નહીં મારે રમતો જાય એટલે મને ઊભી હતી આવું છે સીવાનું તો છે ને કાલ કરવું જશે ચાલો હવે કરી નાખીએ આપણે રસોઈ કાજિયા શું બનાવવાનું છે આમાં રાખડી બનાવી શું કરી રાખડી એમ ચીકુ શું બનાવવું આપણે કંઈક બનાવવું એમ ને સારું હાલો ચાલો ફ્રેન્ડ્સ જો અહીંયા છે ને રાખડી બનાવવાનું ચાલુ કરી દીધું છે જો આમાં કર્યું આમાં હવે રાખડી બનાવી ચાલો હવે છે ને રાખડી બની જાય પછી બતાવીશ જીયા હે જો ચીકુ શું કરે એને હારવાર બેવું પડે કા ચાલો જુઓ રાખડી બની ગઈ કેવી બેની રાખડી કમેન્ટ કરી જરૂર જણાવજો કાજીયા બેન હાલશે ને હે જો તો ફાઇનલી રાખડી બની ગઈ છે જો ચીકુ શું કરે એ ચીકુ જો ચીકુભાઈને ગરમી લાગે નહીં તો ચાલો ફ્રેન્ડ્સ જો તે છે ને રાતના વાગી ગયા છે 11 ને જો જીયાને છે ને સ્કૂલમાં રાખી કોમ્પિટિશન છે એટલે એના માટે છે ને રાખડી બનાવવાની હતી મેં બનાવી અને દઈ દીધી છે તો હવે તો 11 વાગી ગયા અને નીંદર આવે છે ચીકુભાઈ હજી હોતો નથી જો એને છે ને મમ્મી બાયને હોલમાં હિંચકો નાખે છે ઘોડિયામાં નાખ્યો હિંચકો નાખી તો ચાલો હવે છે ને આજનો બ્લોગ તો અહીંયા જ પૂરો કરીએ આજનો બ્લોગ કેવો લાગ્યો તમને કમેન્ટ કરી જરૂર જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને આવી જ રીતે મારી ચેનલને અને મને સપોર્ટ કરતા રહેજો એટલે હું અવનવા વિડીયો બનાવતી રહું તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ